કથાની સુંદરતા વધારી એવી સુંદરતા મારો મહાદેવ તમારી અને તમારા પરિવારની વધારે એવી હૃદયથી ભગવાન શિવને હું પ્રાર્થના કરું છું. કારણ કે કથાની સુંદરતા તો આપ સૌની ઉપસ્થિતિ છે. આપ સૌ સામે બેઠા હો તો કથાની શોભા છે ને. પછી એટલે કથામાં બેઠનાર માણસ ઊંઘતો હોય, એ ઝોલા ખાતો હોય. કોઈ માણસ ઝોલા ખાતો હોય ને તો મેં ઝોલા ન માની, અમે ભગવાનની વંદના માનીએ, વંદના કરે છે, ભગવાનને પગે લાગે છે. અને કોઈ કથામાં પ્રેમથી નિંદ્રા લઈ જાય તો નિંદ્રા સમાધિ સ્થિતિ, એ સમાધિ સ્થિતિ છે એવું માનવાનું આપણે. અને આપણી બાજુમાં કોઈ જો માણસ ઊંઘ લેતો હોય ને તો તને ઊંઘવા દેજો, તેને જગાડતા નહીં. માણસને ઘરમાં નિંદર નથી આવતી, બિસ્તરમાં માણસને નિંદર નથી આવતી ને ભગવાનની કથામાં જો બેઠા બેઠા નિંદર આવી જતી હોય તો ભગવાનની કથા કેટલી શાંતિ આપનારી કથા છે, મનને કેટલી સંતુષ્ટ કરનારી કથા છે. તેથી સૌને શિવ મહાપણ કથામાં પ્રીતિ થતી નથી, શિવ મહાપણ કથામાં સૌને પ્રેમ થતો નથી એવું શિવ મહાપણ ગ્રંથ કહે છે. શિવ મહાપણ કહેતી है એમ નહીં, શિવ મહાપણ ગ્રंथ કહે છે. शिव महापण ग्रंथ में कहा है, कहती है नहीं. जन्मांतर जन्मांतरे भवे पुण्यम, जन्मांतर अनेक जन्मों जेने मोटा मोटा पुण्यो कर्या छे તેને શિવ મહાપણ ગ્રંથમાં પ્રેમ જાગે છે, સૌને નહીં. કેટલી સુંદર વાત કરી છે. હું શ્લોકાત્મક કથા કહેવાનો પ્રયાસ કરું છું જેથી તમને સૌને એવું ન લાગે કે આ એક બની બેસાડેલી વાત છે. અને પહેલા પણ કહ્યું એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક આલોક અને પરલોકને પાવન કરનારા છે. અને દેવ ભાષા છે. તેથી ભગવાન વ્યાસ બોલે છે, जन्मांतरे भवे पुण्यम मह्यद्यस्य सुधीमतः, सुधीमतः श्रेष्ठ बुद्धिमान. श्रेष्ठ ધી બુદ્ધિ, જેની શ્રેષ્ઠ બુદ્ધિ છે, શ્રેષ્ઠ બુદ્ધિમાન મનુષ્ય સુધીમતઃ. બુદ્ધિમાન મનુષ્ય જેને પૂર્વ જન્મમાં મોટા મોટા પુણ્યો કર્યા છે તેમને શિવ મહાપણ ગ્રંથમાં પ્રેમ જાગે. તસ્ય तस्य प्रीति भवे तत्र महाभाग्यवतो मे, महाभाग्यवतो मे. તેથી આપ સૌના ભાગ્યની સરાહના કરું છું. સૌને શિવ મહાપણ ગ્રંથમાં પ્રેમ જાગે જ નહીં. આ 3 કલાક બેસવું કોઈ સહેલી વાત નથી. માણસ ઘરમાં 3 કલાક બેસી શકતો નથી. અહીંયા 3 કલાક સુધી માણસ શાંતિથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. એ પુણ્ય એકત્ર કરી રહ્યો છે, તેમનું પણ મંગલ કરી રહ્યો, તેમના પરિવારનું પણ મંગલ કરી રહ્યો છે. શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બહુ એક સરસ વાત કરી છે. કોઈ દેવતાઓની કથા સાંભળો, જે કથા સાંભળે તેનું જ કલ્યાણ થાય છે. પણ જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કથા સાંભળે છે, તેનું પણ કલ્યાણ થાય છે અને તેના સંપૂર્ણ પરિવારનું પણ કલ્યાણ થાય છે. જેવી રીતે વૃક્ષને જલ અર્પણ કરીએ, વૃક્ષના થડ દ્વારા, ડાલી દ્વારા પર્ણને જલ મળે છે, એવી રીતે પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ કથા સાંભળતો હોય પણ કલ્યાણ તો પૂરા પરિવારનું થાય. અરે પૂરા પરિવારનું કલ્યાણ થાય એમ નહીં, પોતા પૂર્વજોનું પણ કલ્યાણ થાય છે. આપણા દાદા, પરદાદા, એના દાદા પૂર્વજોનું મંગલ કરનારી કથા છે. એ ભગવાન મહાદેવનો મહિમા છે, કોઈ સામાન્ય મહિમા નથી. એટલે આપણે તો શિવ મહાપણ ગ્રંથનું દ્વાર પણ નથી ખોલ્યું, આજે તો ખાલી દ્વારે આવ્યા છીએ, શિવ મહાપણ ગ્રંથની વંદના કરીએ છીએ. ये भाव से आदर के साथ शिव महापण भगवान को प्रणाम करें. वंदे शिव पुराणम, એકલા નહીં, આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરીએ છીએ. જે કોઈ નિત્ય શિવ મહાપણ ગ્રંથનું પૂજન કરે ને દિને દિને અશ્વમેધસ્ય, તેને રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય મળે. જે શિવ મહાપણ ગ્રંથની પૂજા કરે છે. આપણે કથાનો પ્રારંભ થાય એ પહેલાં અમારા આચાર્યો શિવ મહાપણ ગ્રંથની પૂજા કરાવે. શા માટે પૂજા કરાવે છે? આ ગ્રંથનું પૂજન કરવાથી
અશ્વમેધ યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય. આપણા ઘરમાં શિવ મહાપડ ગ્રંથ જો હોય તો ભલે તમે પાઠ ન કરી શકો, શ્લોકમ શ્લોકાર્ધમેવ છે. આમ તો અડધા શ્લોકનો પણ પાઠ કરવો જોઈએ. આખો શ્લોક તમે ન ભણી શકો, અડધો શ્લોક સપાપાન મુચ્યતે ક્ષણાત. એ મનુષ્ય ક્ષણમાં જીવનના દરેક પાપ એટલે નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક વિચાર. પાપ એટલે જેને આપણે જોઈ શકીએ પાપ નહીં. પાપનો અર્થ થાય છે નકારાત્મક વિચારધારા, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિ, અને પાપ કહ્યા છે. શ્લોકમ શ્લોકાર્ધમેવ છે. સપાપાન મુચ્યતે ક્ષણાત. એક ક્ષણમાં એ મનુષ્ય પોતાના દરેક પાપ કર્મોમાંથી મુક્ત બને છે. આ શિવ મહાપડ ગ્રંથનું પૂજન કરવાથી, શિવ મહાપડ ગ્રંથોનો પાઠ કરવાથી, તેથી આપના કોઈના ઘરમાં શિવ મહાપડ ગ્રંથ હોય તો પાઠ ન કરી શકો તો પૂજન કરજો, પૂજન ન કરી શકો તો પ્રણામ કરજો. રોજ ઘરથી બહાર નીકળીએ આપણે કામ ધંધા માટે, વ્યવસાય માટે, ઓફિસે, ફેક્ટરીએ, તો આપણા દેવસ્થાનની અંદર શિવ મહાપડ ગ્રંથ બિરાજમાન હોય તો તેને આપણે પ્રણામ કરી લઈએ. નમસ્કુર્યા સર્વદેવાર્ચનમ. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થઈ જાય. કેટલો સુંદર મહિમા છે. તેથી આપણે સૌ ભેગા મળી જે ગ્રંથનું 9 દિવસ માટે શ્રવણ કરવાનું છે, સેવન કરવાનું છે, એમને આપણે વંદના કરીએ છીએ ભાવથી અને આદરથી. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન બુદ્ધિથી વંદન કરવા ખાતર વંદન નહીં, પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્તથી, પ્રસન્ન ચહેરો. ઘણી વાર મેં કથામાં કહ્યું કે મુખાકૃતિનો મોટામાં મોટો કોઈ મેકઅપ હોય તો પ્રસન્નતા છે. આપણે 2-3 કલાક બ્યુટી પાર્લરમાં બેઠા હોઈએ, ગમે એટલું મોઢું ઉટકી નાખીએ, આપણે વાસણ ઉટકે, એમ જરૂરી છે કરવું, એનો વિરોધ નથી કરતો, પણ ઈશ્વરનો આપેલો મેકઅપ એ ચહેરાની પ્રસન્નતા છે. એ પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્તથી, પ્રસન્ન ચહેરો રાખીને, પ્રસન્ન મુખ મુદ્રાથી ભગવાન મહાદેવ આપના શિવ મહાપડ ગ્રંથની વંદના કરું છું. અને પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. માણસ ખોટું ખોટું દાંત કાઢી શકે છે, પણ ખોટી રીતે માણસ પ્રસન્ન રહી શકતો નથી. તેની નારાજગી, તેની મુખાકૃતિ પર દેખાય આવે છે. અને 24 કલાક પ્રસન્ન રહેવું હોય તો ઈશ્વરનું શ્રેષ્ઠ આરાધન છે ને. એ તો કરોડોમાંથી કોઈ એક વ્યક્તિઓ મળે તમને 24 કલાક પ્રસન્ન રહી શકે છે. તેથી પ્રસન્ન બુદ્ધિથી ભગવાન મહાદેવ આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથની વંદના કરું છું. મહાદેવ આપને પ્રસન્નતા પ્રિય છે. ભગવાનને ખીલેલા પુષ્પો અર્પણ કરીએ છીએ, બુરજાયેલા નહીં. જે પુષ્પો બુરજાઈ ગયા હોય આપણે એક બાજુ છોડી દઈએ. બુરજાયેલા પુષ્પો આપણે ભગવાનને અર્પણ નથી કરતા. ભગવાનને અર્પણ કરીએ તો ખીલેલા પુષ્પો. શિવને શું પ્રસન્ન છે? પસંદ છે પ્રસન્નતા. શિવ પ્રસન્ન. ભગવાન શિવને પ્રસન્નતા પ્રિય છે. શિવ પ્રસન્નામ્યયા દદ્યાત્સ્વપદયો મારી પ્રસન્ન બુદ્ધિથી આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરી આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપડ ભગવાનની હું વંદના કરું છું. આ રીતે એક શ્લોકમાં શિવ મહાપડ ગ્રંથની વંદના કરે છે. હવે ભગવાન વ્યાસ કહે છે આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. શું કહ્યું? શિવ મહાપડમ તિલકમ ખલુ સતપુરાણમ. આ શિવ મહાપડ ગ્રંથ દરેક પુરાણોમાં તિલક સમાન છે. આપણે ગમે એટલા સોના, ચાંદી, હીરા, મોતીના આભૂષણો પહેર્યા હોય, સુંદર સુંદર મૂલ્યવાન વસ્ત્રો આપણે ધારણ કર્યા હોય, પણ જો કપાળમાં બિંદી ના હોય તો બધું આ મંગલ છે. પણ જૂના વસ્ત્રો પહેર્યા હોય, થોડા ઓછા સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, પણ કપાળમાં જો તિલક હોય તો સમજવું એ મંગલમય છે, એ શુભ છે. આપણે કોઈનું આગમન થાય તો તેનું ભાલમાં તિલક કરીને સ્વાગત કરીએ છીએ.
આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી સનાતની પરંપરા છે. તેથી આ શરીરની અંદર મૂલ્યવાન વસ્ત્રોનો મહિમા છે. આપણા શરીર ઉપર બહુ સોના ચાંદીના આભૂષણોનું પણ મૂલ્ય છે. પણ વધારે મૂલ્ય જો હોય તો ભાલમાં તિલક છે. તો આપણને યોગ્ય લાગે તો આજથી એક નિયમ ધારણ કરવો કે રોજ કપાળમાં ચંદનનું, કંકુનું કે ભસ્મનું તિલક કરો. બુદ્ધિ આપણી સાત્વિક બને છે, આપણા વિચારો સકારાત્મક બને છે. કપાળમાં ચાંદલો કરવાથી વિચારશીલ મનુષ્ય વિચારનું પરિવર્તન કરી શકે છે. તેથી આજથી કેટલો નિયમ કરવો. બહેનો તો જો કે કપાળમાં ચાંદલો કરતી જ હોય, બહેનો માટે કોઈ પ્રશ્ન નથી. પ્લાસ્ટિકનો પણ કરે તો છે, પણ આપણા માટે કોઈ પ્લાસ્ટિકનો ચાંદલો છે નહીં. નકર તો ઘરેથી પ્લાસ્ટિકનો લગાડીને બહાર નીકળીએ. બહેનો તો પ્લાસ્ટિકનો ચાંદલો લગાડી દે, પણ ભાઈઓ માટે કોઈ વ્યવસ્થા નથી. તેથી આજથી એક નિયમ આપણે લેવાનો કે રોજ સવારમાં ચંદનનો, કંકુનો અથવા ભસ્મનો કપાળમાં ચાંદલો કરી અને ઘરની બહાર નીકળો. અથવા સવારમાં ઉઠી સ્નાન કરી ભગવાનને પ્રણામ કરતાં કરતાં કપાળમાં ચાંદલો કરો. તેથી શિવ મહાપણ ગ્રંથ એ તિલક સમાન. શિવ મહાપણમ તિલકમ. કેટલી સુંદર વાત કરી. આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ ગ્રંથ એ દરેક પુરાણોમાં તિલક સમાન છે, એટલે શ્રેષ્ઠ છે, મંગલમય છે, શુભ કરનાર, કલ્યાણ કરનાર ગ્રંથ છે. ધ્યાનથી સુનિએ જરા. શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ. જેની અંદર સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે. ખલું ખરેખર તિલક સમાન છે, શ્રેષ્ઠ છે, વેદ સંમત ગ્રંથ છે. કોઈ તમને પૂછે શિવ મહાપણ ગ્રંથમાં શું છે, તો કે સત્ય વસ્તુ છે, જીવનને શ્રેષ્ઠ કરનારી વસ્તુ છે. વસ્તુ ગીતમ, જે શિવ મહાપણનું ગીત ગાય છે એનું સર્વ રીતે મંગલ ને સર્વ રીતે તેનું કલ્યાણ થાય છે. એ આ ગ્રંથ છે. ધ્યાન से सुनिए, गंभीरता से सुनिए. और कथा कोई मनोरंजन નથી. જરૂર આપણને નાચ ગાન નૃત્ય બહુ જ વાલું લાગે, પણ કથા એ મનોરંજન નથી. કથા આંખનું અંજન છે. દ્રષ્ટિ બદલે, જીવન બદલે, વિચારશીલ મનુષ્ય વિચારોને બદલી શકે છે. કથા જીવનનું મંજન છે. કથા એક સ્નાન છે. ગંગામાં સ્નાન કરવા તો ત્યાં જવું પડે, શરીર સ્નાન કરે છે. યમુનાનું સ્નાન કરવા માટે યમુનામાં જવું પડે, ત્યારે યમુનાનું શરીર સ્નાન કરે છે. પ્રયાગમાં જવું પડે ત્યારે ગંગામાં સરસ્વતીનું સ્નાન મળે છે. આત્મા સ્નાન કાં મળે? એ તો ભગવાનની કથામાં જ મળે છે. શરીરના સ્નાન માટે તો ઘણા બધા તીર્થો છે. આત્મા સ્નાન માટે એ ભગવાનની કથા છે. એટલે આપણે શું આત્મા સ્નાન કરી રહ્યા છીએ? જીવનને કઈ વિશેષ પ્રાપ્ત કરવા માટે આપણે બેઠા છીએ. તેથી તમને શ્લોકાત્મક કથા કહેવાનો પ્રયાસ કરું છું. તમે તો ભણેલા ગણેલા ડાયા માણસો છો. બાકી નાચ ગાન કરીને, નૃત્ય કરીને પણ કથા પૂરી કરી શકાય. 3 કલાક જતા કાંઈ વાર ન લાગે. 2-3 ધૂન ગવડાવું જોર જોરથી, તમે સૌ નાચો ને હું તમને નચાવું, સુંદર સંગીતમાં તમને ડોલાવું, હસવાના ઘણા બધા દ્રષ્ટાંતો આપી શકું. નહીં, કથા ગંભીર વિષય છે. અને તમે શું ડાયાને ભણેલા ગણેલા માણસો છો, તેથી હું તમને ગહેરાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું. તેથી આદર से सुनिए, भाव से सुनिए. शिव महापर्ण तिलकम. શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ. વેદાંત વેદ વિલસત્પરમ વસ્તુ ગીતમ. ગીત ગાય છે, શિવપ્રણનું ગીત ગાય છે. યો વે પઠે શૃણુયાત પરમાદરે. आदर के साथ, भाव भक्ति के साथ. गावा खातर गाय नहीं खू नहीं, केवा खातर कई नहीं खू नहीं, परम आदरण, आदर के साथ. આદર સાથે જે ભગવાનનું ગીત ગાય છે, ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ભગવાનની કથાનો પાઠ કરે છે, તેના માટે ભગવાને વચન આપ્યું છે. શંભુ પ્રિય સહિલભેત પરમાગતિ. શંભુ પ્રિય સહિલભેત પરમાગતિ. તેની ગતિ નહીં થાય, તેની પરમ ગતિ થશે. જ્યાં જવાથી તેની અધોગતિ ન થાય.
જ્યાં પહોંચવાથી જ્યાં પડવાનો ભય નથી, એ પરમ ગતિને પ્રાપ્ત થાય. અને મહાદેવ તેમને પ્રેમ કરશે. શંભુ પ્રિય, મહાદેવ તમને વહાલ કરશે, મહાદેવ તમને પ્રેમ કરશે. આપણે તો મહાદેવને બહુ જ પ્રેમ કરીએ અને રોજ આપણે કહીએ તમે છે માતા છે પિતા. એ ક્યારે બોલે તમને કે તું મારો દીકરો છે? ભગવાન શંકરે ઉપમન્યુને કહ્યું, હે વત્સ, હે મારા દીકરા. ભગવાન સ્વયં શંકરજીએ ઉપમન્યુને કહ્યું હતું કે હે મારા દીકરા બોલ. આપણને ક્યારે કહે છે? આપણે તો રોજ બોલીએ તમે છે માતા પિતા. અને એટલું તો બોલતા આવડવું જ જોઈએ. આપણા બાળકોને પણ એટલું તો શીખવાડવું જ જોઈએ. જો આપ સૌ તો ડાયા માણસો, એટલે આપ સૌને કહેવાની જરૂર જ નથી. આપણા માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. અને ઘણીવાર કથામાં કહ્યું આ મહાદેવ માટે બોલાણો છો. તમે કોઈ દેવી દેવતાઓના સામે બોલી શકો, તેનો મારો વિરોધ નથી, પણ ખરેખર તમે જો ગહેરાઈથી જુઓ તો ભગવાન શિવ માટે આપણે રોજ બોલીએ છીએ તમે છે માતા પિતા. ભગવાન શિવ માટે છે. તમે રામની સામે બોલી શકો, કૃષ્ણ ભગવાનની સામે બોલી શકો છો, વિષ્ણુ ભગવાનની સામે બોલી શકો છો, કોઈ પણ તમારા ઈષ્ટ દેવતા હોય તેમની સામે બોલી શકો છો. પણ જો આપણે જોઈએ તો આ મહાદેવ માટે બોલાણું છે. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે અને આપ સૌનો સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવી એક હૃદયનો ભાવ પણ ખરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ શું કહે છે? મહાદેવને કહે ને, જેટલા મારા દેવ છે એના દેવ કોણ છે? મહાદેવ. આપણે શંકર ભગવાનને શું કહીએ? દેવો કે દેવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ. અંતિમ પંક્તિમાં શું કહ્યું? ધ્યાન દીજીએ, થોડા સા ગહેરાઈ છે. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જેટલા અમારા દેવ છે એ દરેક દેવતાઓના દેવ મહાદેવ તમે છો. अभी फिर से बोलिए पहले से. थोड़ी सी सुंदर ध्वनि वायुमंडल में मिश्रित और समूह प्रार्थना में अद्भुत शक्ति हो. 1 लाख આપણે પ્રાર્થના કરીએ એની શક્તિ અને સમૂહ પ્રાર્થનાની શક્તિમાં અદ્ભુત શક્તિ હોય છે. તમે પહેલે સે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તેથી આજ ભગવાન મહાદેવ એમ કહે, શંભુ પ્રિય. જે કોઈ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે, શ્રવણ કરે છે, જે શિવ મહાપડ ગ્રંથનું ગીત ગાય છે, ભગવાન મહાદેવ તેને પ્રેમ કરશે અને તેની ગતિ નહીં થાય, તેની પરમ ગતિ થશે. એ શિવ મહાપડ ગ્રંથનો મહિમા છે. और थोड़ी बात आदर के साथ सुनिए. તવેવ જીવનમ ધન્ય. આ કોના માટે કહ્યું? જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમના માટે છે. પછી ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી કોઈ પણ રીતે કથાનું શ્રવણ કરે. રામચરિત માનસની એક ચોપાઈ છે, ભાવ કુભાવ. ભાવથી ભગવાનનું નામ લ્યો કે કુભાવથી ભગવાનનું નામ લ્યો, પણ હંમેશા કલ્યાણ કરે છે. કોણ કલ્યાણ કરે? 4 દિશાઓ નહીં, 10 દિશા કલ્યાણ કરે. 10 દિશા આપણું મંગલ કરે છે. 4 દિશા
4 ખૂણા, આકાશ અને પાતાળ, દિશા કેટલી? 10. એવું નથી કે ભાવથી કથા સાંભળો, સ્વભાવથી કથા સાંભળો. કોઈ પણ રીતે કથાનું શ્રવણ કરે છે તેની ગતિ નહીં, તેની પરમ ગતિ થાય છે. આ રામચરિત માનસ તુલસીનો પ્રસાદ. ભાવ છે સુનિયા, ભાવ ક્યાં તુલસીને મેદાન માર દિયા. હવે ઠાંસી કીધું હોય તો કે ભાવથી સાંભળો ભાઈ, કુભાવથી સાંભળ્યાનું કલ્યાણ નહીં થાય. ભાવથી સાંભળવું પડશે. નહીં, કોઈ પણ રીતે કથાનું શ્રવણ કરો, કોઈ પણ રીતે ભગવાનનું નામ લ્યો. આજે પહેલા દિવસની 2 વાત યાદ રાખવાની છે. એક તો ચોપાઈ કંઠસ્થ કરવાની છે, મંગલ ભવન મંગલ હારી ઉમા સહિત જય જપત પુરારી. અને બીજી રોજ હવે રાત્રે સુવો હોય તો તિલક કરીને સુવો. અને જે રાતે જેને બેચેની રહેતી હોય ને એને ભસ્મનો ચાંદલો કરીને સુઈ જવાનો. જેને નકારાત્મક વિચારો બહુ આવતા, વિચારોનો થોટ આવતા હોય તેમના માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીને રાત્રે સુઈ જવાનું. નકારાત્મક વિચારો બધા ત્યાંથી જતા રહે. આ એક વિજ્ઞાન નથી, આ એક મહાવિજ્ઞાન છે. આ તુલસીનો પ્રસાદ, રામચરિત માનસનો પ્રસાદ છે. ભાવ ભગવાનને યાદ કરવા. માણસ આળસ ખાય ને આમાં, ત્યારે ભગવાનને યાદ કરવા. આમ તમે જોવો તો ખરા, જેને પોતાનું કલ્યાણ કરવું છે એના માટે કોઈ કઠિન માર્ગ નથી, બહુ સરળ માર્ગ છે. બગાસું ખાતા ખાતા ભગવાનને યાદ કરો. છીક આવે ત્યારે પણ ભગવાનને યાદ કરો. કોઈ પણ રીતે પ્રભુને યાદ કરો, જેથી કોઈ પણ રીતે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું સર્વ રીતે મંગલ થાય છે. આ હું નથી કહેતો, હું તો મધ્યસ્થી છું ભાઈ. હું એક ટીચરનું કામ કર્યું, એક શિક્ષકનું કામ કરું છું. જે વર્ષો સુધી આચાર્યોના ચરણોમાં બેસીને ભણવાનો અવસર મળ્યો, જે ભણ્યા ને જે સમજ્યા ને જે યાદ રહ્યું, બુદ્ધિ અનુસાર સંક્ષેપમાં મારી બુદ્ધિ અનુસાર જે કાંઈથી કહું છું એ બધું જ ભગવાનનો પ્રસાદ છે. હું મધ્યસ્થી છું. તેથી શ્લોકાત્મક તમને કહેવાનો પ્રયાસ કરું છું, સિદ્ધાંત સાથે કહેવાનો પ્રયાસ કરું છું. કોઈ કાલ્પનિક વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ હું નથી કરતો. ધ્યાન દીજીએ. તુલસી ને કહા ભાવ કુભાવ અલખ આલસ નામ જપત મંગલ દિશી દશ દિશા મંગલ કરે છે. નામ જપત મંગલ દિશી દશ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુર નિકાલીએ, આવાજ નિકાલીએ. શ્રી રામ જય
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય તાલી મહાદેવને વહાલી, તાલી પાડવાથી સ્ફૂર્તિ મળે, વિચારો સકારાત્મક બને, તાલી પાડવાથી ખુશી મળે, જ્ઞાન તંતુ સક્રિય બને. શાબાશ, સાથ में ધન્યવાદ. નમઃ શિવાય 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 નમઃ શિવાય. કથા સ્થળનો એક મહિમા છે. આ કોઈ પણ એકવાર પાઠ કરો એકમાં કોટી ગુણિતમ. કોઈ પણ સ્તોત્ર તમે એકવાર પાઠ કર્યો એટલે એકવાર પાઠ કરેલો કોટી ગુણું પુણ્ય આપે. એકવાર ભગવાનનું નામ લઈએ તો એકમવા કોટી ગુણિતમ. ભગવાનની જ્યાં કથા થતી હોય છે કોઈ પણ સંકલ્પ એકવાર કરીએ કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય. તેથી એકવાર ઓમ નમઃ શિવાય બોલીએ તો એક સાથે 1 કરોડ વાર બોલવાનું પુણ્ય મળે. તેથી હજી પણ ઘણા ભાઈઓ બહેનોનું મૌન નથી ખોલ્યું તો તેમનું મૌન ખોલે એવી प्रार्थना है. साथ में आवाज निकालिए ताली के साथ. शाबाश शाबाश. जोर से और प्यार से और हृदय से अंतर्नाद से. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय तबे जीवनम धन्य. હા ભગવાન વ્યાસજીના સુંદર સુંદર વચનો છે. આપણા માટે કેટલું સારું કહ્યું છે. જે ભગવાન મહાદેવ આપની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. શિવ મહાપડ ગ્રંથમાં કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કોઈને મોટું પદ મળી ગયું તેનું જીવન ધન્ય છે. જેને ભગવાનની કથા મળે છે, જેને ભગવાનની ભક્તિ મળે છે, જેના હૃદયમાં ભગવાન પ્રત્યે સાચો ભાવ પ્રગટ થયો છે. અને બહુ હૃદયથી એક વાત કરું છું, ક્યારેય ભગવાનની કથાનું શ્રવણ કરતાં કરતાં, ક્યારે ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં, ક્યારે ભગવાનની આરતી કરતાં કરતાં જો આંખ ભરાઈ જાય ને તો સમજી લેવાનું કે આપનું જીવન સફળ છે, આપનું જીવન ધન્ય છે. એ ભગવાનની કથાનો મહિમા છે. તેથી ભગવાન વ્યાસ બોલે છે તવેવ જીવનમ ધન્ય. ભગવાનની કથાનું શ્રવણ કરે છે
આપણે સૌ માટે કહ્યું છે આ. કેટલી સુંદર વાત કરી. જીવન ધન્ય છે. તવે જીવન તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ. જે ભગવાનની કથાનું શ્રવણ કરે તો એનો જન્મ લેવો સફળ છે. ધનપતિ પરિવારમાં જન્મ થયો તો પૂર્વ જન્મનું કોઈ પુણ્ય હોય છે, પણ ભગવાનની કૃપા હોય ત્યારે ભક્ત માતા પિતાને ત્યાં જન્મ મળે છે. કોઈ ધનપતિ માતા પિતાને ત્યાં જન્મ મળ્યો સમજી લેવું પૂર્વ જન્મનું કોઈ પુણ્ય છે, પણ ભગવાનની કૃપા તો એ જ સમજવી ભક્ત માતા પિતાને ત્યાં મારો જન્મ મળે. કેટલી સુંદર વાત કરી. તવે જન્મ સફલમ. મહાદેવ તારી જે કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે. આ શિવ મહાપુરાણ ગ્રંથના શ્લોકો છે. હું તમને શ્લોકાત્મક કથા કહેવાનો પ્રયાસ કરું છું, લૌકિક ભાષામાં નહીં, એક અલૌકિક વાત. આપણે 3 કલાક બે છે તેને એક સાર્થક લાગે, લેખે લાગે. તવેવ જીવનમ તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ તવેવ જનની ધન્યા તવેવ જનકો ધન્ય. કેટલી સુંદર વાત કરી. તવેવ જનની ધન્ય. માતુશ્રી ધન્ય છે. જેને પેટ જન્મ મળ્યો એ મા ધન્ય છે, જે કથા સાંભળે છે. અને કહ્યું એના પિતા ધન્ય છે, જનકો. તવેવ જનકો ધન્ય પિતાજી તવેવ જનકો ધન્ય. આમાંથી જે ભાઈઓ બહેનો કથા સાંભળે છે તેના માટે ભગવાન વ્યાસ બોલ્યા છે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે, જે કથા સાંભળે છે. હવે સાંભળો તમે. હવે શું કહ્યું? તેનું કુલ ધન્ય છે. આપણા પૂર્વજો, દાદા પરદાદા. શિવ મહાપુરાણ ગ્રંથમાં એક વાત બહુ સરસ કરી છે. એમાં મેં કહ્યું કે જ્યારે કોઈ પણ આપણા પરિવારનો સદસ્ય, કોઈ સભ્ય જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય ને ત્યારે આપણા પિતૃ નૃત્ય કરતા હોય, દેવ લોકોની પૃથ્વી નૃત્ય કરતા હોય કે મારા પરિવારમાં ભગવાનની કથાનું